નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા એ ડિવિઝન પોલીસે અસામાજિક તત્વ અશરફ ઉર્ફે આસુદાદાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દહેશત ફેલાવતો હતો. આરોપીએ દેલા વસાહત રોડ પર એક વ્યક્તિ પર તલવારથી હુમલો કર્યો હતો. હુમલામાં પીડિતના ડાબા પગે ઈજા થઈ હતી. આરોપીએ પીડિતને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. PIPL વાઘેલાએ અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં અગાઉથી 5 ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીને તેની દાદાગીરી કરતો હતો તે જ વિસ્તારમાં લઈ જઈને લોકો સામે જાહેરમાં માફી મંગાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિસનગરના કડા ચોકડી પાસે અંબાજી અમદાવાદ હાઈવે પર તંત્ર દ્વારા રોડને ખોદીને વેટ મિક્સ નાખવામાં આવ્યું હતું. ચોમાસાના વરસાદથી વેટ મિક્સ ધોવાઈ જતા કપચી અને રેતી છૂટી પડી ગઈ છે. વાહનો પસાર થતા ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને રસ્તો દેખાતો નથી. ટુ વ્હીલર ચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે. આંખમાં ધૂળ જવાથી અકસ્માતનો ભય રહે છે. વાહન ચાલકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સ્થાનિક વેપારીઓની દુકાનમાં ધૂળ ભરાવાથી વેપાર પર અસર થઈ રહી છે. ગ્રાહકો આવવાનું ટાળી રહ્યા છે. વેપારીઓ અને સ્થાનિકોને શ્વાસ સંબંધિત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. શહેરમાં 10 જુદા જુદા સ્થળોએ કપડાની થેલીના વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે. નાગરિકો આ મશીનમાંથી માત્ર 10 રૂપિયામાં કપડાની થેલી ખરીદી શકશે. PNB મીડિયા કન્સલ્ટ આ પ્રોજેક્ટનું અમલીકરણ કરશે. સ્થાયી સમિતિના ચેરમેન ગૌરંગ વ્યાસે જણાવ્યું કે કોર્પોરેશનને આ પ્રોજેક્ટમાં કોઈ ખર્ચ નહીં થાય. એજન્સી વેન્ડિંગ બૂથ પર જાહેરાતો મૂકીને આવક મેળવશે. વેન્ડિંગ બૂથ માર્કેટ, શાળા કોલેજ કેમ્પસ, સચિવાલય, મહાત્મા મંદિર અને અક્ષરધામ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં સ્થાપિત થશે. આ બૂથ પર ડ્રાય વેસ્ટનો સંગ્રહ પણ કરવામાં આવશે. એજન્સીને દર મહિને કચરા સંગ્રહ અને થેલી વેચાણનો રિપોર્ટ કોર્પોરેશનને આપવાનો રહેશે. કોર્પોરેશને એજન્સી માટે નિયમો બનાવ્યા છે. નિર્ધારિત સ્થળો સિવાય કચરો ફેંકવા પર 200 રૂપિયા દંડ લેવાશે અને કચરાનો સમયસર નિકાલ ન કરવા પર 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ પ્રોજેક્ટ 10 વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યો છે. લખતર તાલુકાના ઘણાદ ગામના ખેડૂતો ગુડખરના ત્રાસથી મુશ્કેલીમાં મુકાયા છે. ગામની સીમા ગુડખરના ટોળે ટોળા ફરતા જોવા મળે છે. આ સમસ્યા છેલ્લા 7-8 વર્ષથી ચાલી રહી છે. ખેડૂતોના ઊભા પાકને ગુડખરના ટોળા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ખેડૂતોએ દિવસે ખેતી કામ કર્યા બાદ રાત્રે પણ પાકની રખેવાળી માટે જાગવું પડે છે. ગ્રામજનોએ આ સમસ્યા અંગે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી ગામના ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. ખેડૂતોએ સ્થાનિક તંત્રને વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા માટે વિનંતી કરી છે. ગામના નાયબ કલેક્ટર HT મકવાણાએ ચોટીલા તાલુકાના તંબોડા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તેમણે તલાટી કમ મંત્રીના દફતરની સામાન્ય તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન 8 મહત્વના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી. આ રજીસ્ટરોમાં ખેતીવાડી પત્રક, શિક્ષણ ઉપકરણ, રોજમેળ અને પહોંચ પત્રક, ચલણ, જન્મ મરણ રજીસ્ટર, ઢોરોનું રજીસ્ટર, આવક જાવક રજીસ્ટર અને સર્ક્યુલર ફાઇલનો સમાવેશ થાય છે. નાયબ કલેક્ટરે ગામની જમીન, વસ્તી, ઢોર અને પિયતના પાણીના સાધનોની માહિતીની જાળવણીની ચકાસણી કરી હતી. તેમણે રોગચાળાની માહિતી, પહોંચ બુક અને ગામના નકશાની વિગતો તપાસી. તલાટી કમ મંત્રીની નિયમિત ગામ મુલાકાત, ડાયરી નિયમિત લખવા અંગે અને પંચાયતની મિલકતોની દેખરેખની પણ ચકાસણી કરી હતી. આગામી ચોમાસા દરમિયાન તલાટીને હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી. તેમને લોકોના સંપર્કમાં રહીને દરેક મહત્વના સમાચાર મેળવવા અને જરૂર જણાય ત્યાં તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા RTO વિભાગે એપ્રિલથી જૂન મહિના દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે નશામાં વાહન ચલાવવા, હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર વાહન ચલાવવા અને અકસ્માત કરવા જેવા ગુના બદલ 115 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. આ 3 મહિનાના સમયગાળામાં RTOએ વાહન ચેકિંગ દરમિયાન કુલ 6151 ચલણો આપ્યા છે. આ ચલણો દ્વારા વિભાગે રૂપિયા 2.49 કરોડનો દંડ વસૂલ્યો છે. જિલ્લા RTO અધિકારી JK પટેલના જણાવ્યા અનુસાર ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. RTO વિભાગની આ કડક કાર્યવાહીને કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વિભાગ નિયમિતપણે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી રહ્યું છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર તમામ વાહન ચાલકો સામે કડક પગલાં લઈ રહ્યું છે. પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવાર તારીખ 18 જુલાઈ 2025ના રોજ મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કાર્ય હાથ ધરવામાં આવશે. બહુચર પમ્પિંગ સ્ટેશનથી માખિયાપુરા એસટીપી પ્લાન્ટ સુધી જતી રાઇઝિંગ લાઇનની મરામત કરવામાં આવશે. નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે આ કામગીરીને કારણે શહેરમાં સવાર અને સાંજના સમયે પાણી પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સનું કામ જો બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે તો સાંજે નિયમિત સમય મુજબ પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોને આ અસુવિધા માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. પાણીનો જથ્થો અગાઉથી સંગ્રહ કરી રાખવા સૂચના આપવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.